નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। નીતિશ કુમાર ફરી પક્ષ પલટો કરે તેવા સંકેત રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધનમાં જોડાવા આપ્યું આમંત્રણ। અરવિંદ કેજરીવાલે ભાજપને પૂછ્યું, શું મારી સાથે દુર્વ્યવહાર કરવાથી દેશને ફાયદો થશે? નવા વર્ષમાં ખેડૂતોને લાગશે મોટો ઝટકો, ડીએપીમાં 50 કિલોની થેલીએ 200 રૂપિયાનો વધારો। ગુજરાતમાં બને છે 600 કરોડના પતંગ, ભારતનું 95% માર્કેટ રાજ્યના આ બે શહેરોના હાથમાં, ખંભાત અને નડિયાદ। મજૂરો માટે ખુશખબર, સરકાર દર મહિને ખર્ચા માટે આપશે 3000 રૂપિયા। મહારાષ્ટ્રની મુસ્લિમ મહિલાઓ આવી યુસીસીના સમર્થનમાં, સરકાર સામે મૂકી 25 શરતો। માલદીવના પ્રમુખ મુઇઝુને ઉથલાવવા વિપક્ષે ભારત પાસેથી 51 કરોડ રૂપિયા માંગ્યાનો આરોપ। રાજ્યમાં આયુર્વેદિક તબીબોને એલોપેથીની છૂટ આપવા માટે વિચારણા। સુરત શહેરમાં ટ્રાફિકના કાયદા બન્યા કડક, નિયમ તોડ્યા તો સીધી પોલીસ ફરિયાદ થશે। ગુજરાતમાંથી મહાકુંભ માટે 6 વન વે સ્પેશિયલ ટ્રેનોનો પ્રારંભ, શ્રદ્ધાળુઓ માટે પશ્ચિમ રેલવેનું આયોજન। બાંગ્લાદેશમાં ફરી સત્તા પરિવર્તન, ઢાકામાં આજે વિદ્યાર્થીઓ પ્રદર્શન સાથે કરશે ક્રાંતિનું એલાન। અદાણી ગ્રુપે અદાણી વિલેજમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી, 44% હિસ્સો વેચવાની કરી તૈયારી। ટ્રેનોના સમયમાં ફેરફાર, આજથી અમદાવાદ ડિવિઝન પર નવું ટાઈમ ટેબલ લાગુ। આરબીઆઈએ લીધું મોટું પગલું, 1 એપ્રિલથી બદલાશે પૈસા મોકલવા સંબંધિત નિયમો। નવા વર્ષમાં લોકોના ખિસ્સા પર સીધી અસર, આજથી શેરબજાર, યુપીઆઈ અને એફડી સંબંધિત ઘણા નિયમોમાં થશે ફેરફાર। યુદ્ધ રોકવાની ટ્રમ્પની ઓફર, પુતિને નકારી કાઢી, શું પીએમ મોદી બનશે શાંતિદૂત? કોમેન્ટ કરીને જણાવો। ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું, જ્યાં સુધી સરકાર અમારી વાત નહીં સાંભળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। નવા વર્ષમાં સામાન્ય લોકોને મળશે રાહત, પેટ્રોલની છૂટક કિંમતમાં 21% અને ડીઝલમાં 18%। પ્રિયંકા કક્કરનો દાવો, દિલ્હીના લોકો ઈવીએમ બટન એટલા ઝડપથી દબાવશે કે ભાજપને વીજળીનો કરંટ લાગશે। અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, સરકાર બનશે તો દર મહિને પૂંજારીઓને 18,000 પગાર આપશે। 84 વર્ષના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની મોટી જાહેરાત, 2027માં ભાજપને સત્તા પરથી હટાવી દેશે। રાજસ્થાનમાં નરેશ મીણાની મુક્તિ માટે મહાપંચાયતનું અલ્ટિમેટ, જયપુરમાં મોટા આંદોલનની ચેતવણી। જયરામ રમેશે કરી મોટી જાહેરાત, 3 જાન્યુઆરીથી કોંગ્રેસનું જય બાપુ, જય ભીમ, જય બંધારણ અભિયાન શરૂ। મનરેગા કર્મચારીઓના પડતર પ્રશ્નોને ઉકેલવા લડત ઉગ્ર બનાવવા યુનિયન પ્રમુખની ચીમકી। ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, રીસર્વેની મુદ્દતોમાં કર્યો 1 વર્ષનો વધારો। ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતમાં 1 જાન્યુઆરીથી 45 દિવસ હેલ્મેટ ડ્રાઈવ ચલાવશે। ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાના મુદ્દે રાજ્યપાલ આનંદીબેન પટેલનું નિવેદન, યુપી હજુ પણ સંપૂર્ણપણે સુરક્ષિત નથી। ભારત સરકાર હવે રેશન કાર્ડ ધારકોને તેમના રેશન કાર્ડ પર રાશનની સાથે 1000 રૂપિયા પણ આપશે। 1 જાન્યુઆરીથી યુપીઆઈ પેમેન્ટમાં થશે ફેરફાર, આરબીઆઈએ ટ્રાન્ઝેક્શન અને વોલેટ પેમેન્ટ સંબંધિત નવા નિયમોને આપી મંજૂરી। ગીર સોમનાથ જિલ્લાના સામાજિક કાર્યકર અને આપના નેતા જગમાલ વાળાએ આપ્યું રાજીનામું। રાજસ્થાનમાં નવા જિલ્લાઓ રદ થતા રાજકારણ ગરમાયું, ભાજપના નેતા વિનય ચારૈયાએ પદ પરથી આપ્યું રાજીનામું। કેન્દ્ર સામે ખેડૂતો મોરચો ખોલશે, 4 જાન્યુઆરીએ ખન્નોરીમાં મહાપંચાયતનું એલાન। પંજાબની જેલમાં પરિંદા પણ પર નહીં મારી શકે, ભગવંત માન સરકારે લીધું મોટું પગલું। મનમોહન સિંહના નિધન પર રાજનીતિથી નારાજ અવૈધ પ્રસાદ, ભાજપને આડે હાથરે લીધી। કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે। કેજરીવાલનો આક્ષેપ, નવી દિલ્હી વિધાનસભા બેઠક પર ચૂંટણી જીતવા માટે બીજેપી લોકોના વોટ કાપી રહી છે। બાંગ્લાદેશમાં હિન્દુ પોલીસની ભરતી પર પ્રતિબંધ, યુનિસ સરકારે જાહેર કર્યો આદેશ। મનમોહન સિંહના સ્મારક પર અશોક ગેહલોતનો કેન્દ્ર સરકાર પર મોટો આરોપ, કહ્યું સરકાર કરી રહી છે રાજનીતિ।
પૂર્વ પીએમ મનમોહન સિંહ માટે અલગ સ્મારક સ્થળની માંગ, મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકારને કર્યો અનુરોધ. દિલ્હી સરકાર નવા વર્ષ પર લોકોને આપશે મોટી ભેટ, વીજળી બિલના ચાર્જમાં 65%માંથી ઘટાડીને 40% કરવામાં આવશે. નવા વર્ષમાં નહીં પડે રેશન કાર્ડની જરૂર, લોકોને રાશન લેવામાં સરળ રહે તે માટે ભારત સરકારે મેરા રાશન 2.0 નામની એપ્લિકેશન લોન્ચ કરી. હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ, કેટલાક કારખાનાઓ બંધ, કારીગરો અન્ય વ્યવસાય તરફ વળ્યા. કેન્દ્ર સરકાર દ્વારા સિમ કાર્ડના નવા નિયમો જાહેર, જો તમારા નામ પર 9 થી વધુ સિમ કાર્ડ સક્રિય હશે તો ભારે દંડની જોગવાઈ કરવામાં આવશે. સ્મારક પર સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસને કહ્યું, મનમોહન સિંહ પર રાજનીતિ ન કરો. ખુદ અમિત શાહે કહ્યું, કેન્દ્ર સરકાર બનાવશે મનમોહન સિંહનું સ્મારક. હવેથી બેંકો ગ્રાહકો પાસેથી ક્રેડિટ કાર્ડની બાકી રકમ પર 30%થી વધુ વ્યાજ વસૂલી શકશે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય. પીઓકેમાં 200 એસપીજી કમાન્ડોને તૈનાત કર્યા, જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરોનું ષડયંત્ર રચાયું. સ્વર પ્લેટફોર્મ પર તમામ લોકો હવે રાજ્ય સરકારની વેબસાઇટ પર બોલીને પોતાની અરજી કે ફરિયાદ નોંધાવી શકશે. બીપીએસસી ઉમેદવારો પર લાઠીચાર્જ પર તેજસ્વી યાદવે કહ્યું, મુખ્યમંત્રીને કોઈ ફરક નથી પડ્યો. ટીડીએસ સિસ્ટમ નાબૂદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી. બ્રિટનમાં અભ્યાસ કરવો મોંઘો થશે, 9,000 થી 10,000 પાઉન્ડ સુધીની રકમ સ્ટુડન્ટ વિઝા માટે ખાતામાં રાખવી પડશે. મહાકુંભમાં પહેલીવાર યાત્રાળુઓ માટે ખાસ સુવિધા તૈયાર કરાઈ, ડોમ સિટી. સંભલમાં પોલીસ ઉપર થયેલા હુમલાના કેસનો સામનો કરતા સપ્પાના સાંસદ બક્કરને મળી ધમકી. 4 દિવસથી ભારે પવનના કારણે જૂનાગઢના ગિરનાર રોપવેને બંધ કરવામાં આવ્યો. કાશીના ઘાટ પર 1001 દીવો પ્રગટાવીને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. દિલ્હીમાં ચૂંટણી પહેલા મહિલા સન્માન યોજના વિવાદમાં એલજીએ આપ્યો તપાસનો આદેશ. રશિયા સરકારે લોન્ચ કરી નવી યોજના, 4 બાળકો પેદા કરો અને લઈ જાઓ 32 લાખ રૂપિયા. દિલ્હી વિધાનસભામાં એનસીપી પણ લડશે ચૂંટણી, અજીત પવારની પાર્ટીએ 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા. ખેડૂતો ટેકાના ભાવે નજીકના કેન્દ્ર પર મગફળી વેચી શકે તેવી વ્યવસ્થા કરવાની માંગ. રાહુલ ગાંધીનું મોટું નિવેદન, કોંગ્રેસમાં આરએસએસ વિચારસરણી ધરાવતા લોકોને પાર્ટીમાંથી હટાવવા પડશે. પૂર્વ પીએમ ડોક્ટર મનમોહન સિંહના નિધન પર કેન્દ્ર સરકારે તમામ કાર્યક્રમો રદ કર્યા. રાષ્ટ્રીય પ્રતીકોના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ભારે દંડની જોગવાઈ લાવશે.